ચાલો ડાયરો જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો ડાયરો? બધા મજામાં છો ને? આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જઈશો અને આપણો વિડીયો જોતા હોય મજામાં જ રહી. ને સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં. શેર ઓ આવ્યો છે આમથી, જાય શેર શેરું રોટલો ખાઈ લે. શેરું રોટલો નહીં ભાવે. ભાગ ભાગ બસ હવે પડ્યો રીશે પછી ગાય ને આપી દે એટલો બા ગરમ ગરમ ખાય. બા ગરમ કરી જ નાખ્યો, કોઈ ન ખાધો. ખિસકોલો ભાળી ગયો જો તઈને ખિસકોલી પકડવા જવું જાય રે ભાળે જો રે ખિસકોલી ભાળી ગયો. લાડવા ખાવા જવાનું છે બોટાદ. હા તમારા હોય તમે હાલો. તમને પૂછું તમે બે ગામમાં જાવ? હા હું કલ્પે અહીંયા જાય ભાઈ ત્યાં ઓલા કણે જાય. ક્યાં? બોટાદ. તમારે ગામમાં જાવ કાંઈ કિસાન કીધું છે મેં બપોરે. કિસાન આવજે ત્યાં અહીંયા. હા જોઈએ હવે હાલો મિત્રો ક્યાં જાય. ગામમાં જાવ. કા બોટાદ સિટી અંદર જવાનું કા બોટાદની ગરતા જવાનું છે. આપણે બેનનું ઘર રહ્યું ને ત્યાં બાજુમાં છે લગ્ન ને એક સાઈડ છે બોટાદ સિટીમાં. બે ઠેકાણે છે આજે, બે જગ્યાએ જવાનું છે. હવે હમણાં નક્કી કરી આવું કલ્પના આવે પછી અહીંયા જઈએ, અહીં જઈએ કે ઓલા કણે. સુરત દાદા છે ઉગીને એટલે પહોંચી ગયા. વાગી ગયા છે 9:30 ટાઈટ. અત્યારે આજે છે કા ભાઈ? હા ટાઈટ કરીશ. આજે તડકો નો નીકળ્યો. તડકો હે પણ આછો તડકો હે. બહુ નથી ટાઈટ આવે. શેરું આ રોટલો ખાજા. જોઈને ને રોટલો નથી ભાવતો. લે આમ જો બાપુ જો લાડવો ખાય ઉભા. શેરું હાટું લાવ્યા? શેરું ને આ રોટલામાં જ મૂકી લે, રોટલામાંથી જ ખાય. શેરું લાડવો ખાઈ જા. આળા મોડા શેરું લાડવો જાય લ્યો હો. જો હે યારો ઈ ભાઈ ગયો લઈ. એ દાંતવાની જાવ શેરો પાછો હાલ. ભૂખ લાગે તાર ખાવા તો ઢોરા ભેગો જઈને ખાઈશ. હે શેરું એ ટિફિન ભાઈ એમ ઓ ખાય છે તે ખાય. કાળું ભાઈ છે ટાઈડ ના હુઈ ગયા. હું ગાય ને આપી દઉં. હા ગાય ને આપી દે, એને નથી ખાવો. આને ઉલકા સાઈડમાં મૂકી દે એટલે પગમાં ના આવે. ડાયરો ફાઇનલ જો આપણે નાઈ ધોઈને થઈ ગયા ફ્રેશ ને નવા કપડાં પહેરી લીધા. હવે એની પાછા નીકળીએ લગ્નમાં. કાગળ પેસ જવા દઈએ લગ્નમાં. નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. સિઝનના પહેલા લગ્ન છે આ વર્ષને. પહેલા ગાયોને થોડો કરી દીધો હે. હવે બા એક ઘરે રહે છે. બાપુ છે એમ તો બાપુ બાઇક લઈને ગયા હમણાં પાછા આવશે નહીં બા? બાકી મારે નહીં ખાવું ટાઈટના લાડવા. ટાઈટના લાડવા હોરા નીકળે ભાઈ. ચાલો હવે હે મિત્રો આપણે અહીંથી જવાનું નવા ઘરેથી ભાઈ બધા આવવાના છે. અહીંયા હવે હે ને હાલાઈ જવી. અમાર શેરુભાઈ આવે છે લગ્નમાં. આવું હે ને શેરુ? હે શેરુ? થઈને જવાનું છે. હા મારા રસ્તો આમ છે ઓલી બાજુ, આપણે આમ જવાનું છે. ઊંધા હાલવાનું આપણે. શેરું આવવાનું હાશે તારે? પાછો આવી જા ઘરે. પૂરું બેન તૈયાર નહીં થયા. થઈ ગયા તૈયાર? હે હા હાલો રેડી હાલો કમ્પ્લીટ. કાનમાં મજા આવી ગઈ. હાય બેકી હાય બેક હું છે હું બે ચાલો મિત્ર અમાર શિવમભાઈ હુતા લાગે છે. હુતા છે શિવમભાઈ હુતા હે. પપ્પા વહી ગયા? તમાર કોણ? પપ્પા ક્યાં ગયા? હા મેં બેઠા છો મોટા ભાઈ. ડાયરો આવી ગયા આપણે હે ને
ધાબા ઉપર અમે જો બધી બાજુ કેવી મસ્ત મજાની લીલોતરી છે બધી. હા શું લાવી કેવું બધી બાજુ છે ને લીલું છામ ઊભું છે. સામે જો રોડ આવી ગયો હાઈવે છકડો જાય બસ નીકળી અહીંયા માર્ગ છે. અને મિત્રો જાહેરમાં આ બસ થઈ તે હાથ ના આવ્યું હરખાઈને ઉગી જ નહીં જાય પારી જોગી નક્કી હવે ના મિત્રો છાણિયું ખાતર નાખવું જોઈએ કેમ કે હમણાં એક ખાતર નથી નાખ્યું એમાં. અને બાકી જો આપણું જૂનું ઘર ઓલા લીમડા દેખાય ને ત્યાં આ બોવડી રહી બોવડી આપણી એ આપણું જૂનું. હાલો જો બધા તૈયાર થઈ ગયા કાં શિવમભાઈ એવા હાલો હાલો બહુ તૈયાર છે તમે 11 સાડા 11 થઈ જાય હવે હરખું ન બહુ તૈયાર થાય કાં ને ઢીંગો આ તો બધા આપણે ત્રણે ઘરના ફેમિલી બધા બે ઠેકાણે છે આપણે મોટા મોટા બધી બાજુ જાય આ બાજુ જો ભાભુ ને એ હાથા ખાવે છે. હેલો સોનું હેઠી ઉતર લગન મને આવું તારે પૂરો તાર ને હટાવવાનું હાલો શિવમભાઈ હાલો તે ડાયરો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી વણુકા વરાના પેલા વેલા લગનના લાડવા ખાવા બધા હારે જાય તમે જી એવા નહીં એમાં લગનમાં પણ નતા ગયા ને લગનમાં ક્યાં આપણે ગયા નથી પેલા ગયા હતા 11મા મહિનામાં કહું છું તમે ગયા હતા હા મકાનનો સામાન ફેરવાની બીજા દિવસે ગયા. આવો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી દીજો અમારે તો ધુવીબેન ને આવવાનું કા ધુવીબેન હે ને ધુવી લગ્નમાં આવવાનું હે ને ચાઇના જવાનું છે. હાલો જો અહીંથી વીર્ય કઈ આવે લગ્નમાં આવવાનું ને અહીં મસ્ત મિત્રો ગુલાબનું ફૂલ ખીલ્યું હે મોટું જબરું જોરદાર મસ્ત મજાનું ઉલક્યા હજારી ગલ ના ફોન અમે હજારી ગલ કે તમે ગમે કહેતા હોય આને બતાવું તમે મસ્ત મજાના આપણે તો આવડા ઓલા હતા એ ખિસકોલા બધા ખાય છે. હાલો હા ખાવાનું નૈતિક નહીં હાલો હવે ને અહીંથી હવે જવાનું આપણે મિત્રો રિક્ષામાં નીકળીએ વંશિકાની જાય બાઇકમાં બધા એને આવી ગયા છે માર્ગે. હા બધા લગ્નમાં આવવાનું છે બધા રિક્ષાની વાટ છે રિક્ષા કઈ આવતી નથી કઈક આ બાજુ ઉભા એક રિક્ષા બોલાય ને ક્યાંકથી આમથી આવે ભાષી વાળો એને ઓર્ડર કર્યો છે અમને આવશે બોલીને પાછી વાળ ને ભાઈ કઈ ને એમાં 4-5 જણા બેઠા છે. ફાઇનલ એ મિત્રો અને અમે પહોંચી ગયા છીએ લગ્નમાં જાય ભાઈની આગળ હોય જાય કેમ કે રિક્ષામાં લઈ ગયા નથી એટલે પછી માહે રહી જાય અહીંયા આવી ગયો માંડવો. ચાલો મિત્રો હવે ને આપણે ટાઈમ થઈ ગયા બપોરા કરવાનું બે
આવી ગયા જમવાનું જો આવું બધું કંઈક છે જમવામાં જમવામાં છે ભજીયા છે 2 રાતના પનીરનું શાક છે હા પનીરનું શાક છે ના પનીરનું હા, ઓલું ઊંધિયું છે પૂરી રોટલી બધું છે. અમારી ક્યાંક છે ને આવી ગઈ છે બપોરા કરવા આજ થોડાક વહેલા છે નહીં ભાઈ હા આપણો સમય વહેલો જ પણ આજ વહેલું જમવું પડે ને ચાલો હવે હે ને મિત્રો મસ્ત મજાના બપોરા કરી લઈ ને પેલું આપણે ડ્રાયફ્રૂટ છે ને 2 વાટકી ભરી લીધી જામો જામો ખાયા છે મિત્રો આપણે ફાઇનલી જો જમી લીધું છે ને ઘરે બહાર એકલા હે હવે ફટાફટ નીકળે કરતા આ બાજુ હા પછી ક્યાંક પાછા જઈ ઘરે શેર છે શેર ચાલો ડાયરો ફાઇનલી આપણે જો પાછા આવી ગયા માંડવો કરી ઘરે આવી ગયા બપોરા કરવા બેઠા હા આજે 1 જ વાગ્યો છે બાપ બપોરા કરવા બોલાવે મિત્ર આ તો ડાયરો અમે સોરી લાડવા નહીં આપણે ગુંદર પાક ખાઈને ગુંદર પાક લાડવા તો હવે અહીંયા લગ્નમાં જોવાય નહીં મળતા કેવાય લાડવા ખવાય ગયા લાડવા જોવાય જ નહીં કા બાપુ લાડવા ક્યાંય જોવા જ નથી મળતો બાપુ ખાય છે ચીકી ખોખા પાક હે ચાલો ડાયરે હવે જો લાઈટ આવી ગઈ છે પાણી વાળવા જવાનું છે ઘઉંમાં પેલા ઘઉં બાકી રહી જાય પાઈ દઈ મોટર ચાલુ કરી દીધી નહીં કોણ નાખવું આવશે ખાતા ચાલો હવે એને બનાવી ગયો વિડીયોમાં હજુ ભાઈની તો લગ્નમાં આવ્યો નથી એ નહીં છે 5:45 થઈ ગયા છે મિત્રો ને અત્યારમાં ને મસ્ત મજાની શેવડી ખાઈ લીધી કઈ આડું આવી ગયું હતું સાફ થઈ ગયો આપણો કેમેરો ને હને કરતા હવે ટાટી ખેરના પતંગ નહીં ઉડાડવા હા તારી ખેરના પતંગ ઉડાડવાનો કાંઈ મેળ ન આવ્યો ઉડાડો લગ્ન ગાળા હતો લગ્નમાં વહી ગયા ત્યાં આવીને પાછા મામાને વાડીએ વહી ગયા વહી ગયા તે વિડીયો શૂટ કરી આવતીકાલે આવશે તો અત્યારે ઉડાડ નાખો એટલે ટાટી ખેર ને એમ ન થાય ને કે પતંગ નો ચડાવ્યો પતંગ નો હે બા હા અમારે કલ્પેશભાઈ ને પા ક્યાંક જાય એટલે તરત માથું દુખવા માંડે આજ પણ ક્યાં ઘડી તક રોકાણા હતા પછી પાછા વી આવ્યા હતા એટલે નો દુખે પતંગ તો વેળા મહિનાનો ક્યાં પતંગ છે હજુ વેળા છે હજુ તો ક્યાં સૂરજ હાથમાં હજુ ઘણાય છે શેરો તોફાની શેરો ભાઈ હે ભાઈ હે કરતો રાસ લેવા રોકાવાનું હતું 3-4 કિલોમીટર જેવું થાય શેરું રાસ લેવા લેતું જવાનું ક્યાં શેરો રમતિયા આવશે આમાં ઘઉંમાં મોટું હોય તો પેલો નંબર આવે કા હાલો ડાયરો બનાવી ગયો વિડીયોમાં અમારે પૂરું બેન આવ્યા અત્યારે પૂરું બેન શેરડી લઈ લીધી આવી ક્યાં પૂરા કેમાં હે શેરડી મને દેખાડ તો કેમાં હે પૂરું કેમાં શેરડી હે કેમાં એટલે હા કોથળીમાં શેરડી ભરી હો ભાઈ શું લેવા ગયા હતા રીંગણા એમ ક્યાં હતા ખૂટી રહ્યા હતા જ નહીં પણ કાળા રીંગણા 2 લઈને આવ્યા બે આપણા માટે લીધા બે આ બાપુ લાવી મેઠે તો બે બટાકા નાખી નથી ભાજી બનાવવાની ભાજી નથી બનાવી આજ તો ખાઈ ખાઈને ઓકળી ગયા શાક સવારમાં બનાવવાનું શાક બનાવવાનું આજ કેવી મજા આવી હે લગનમાં પૂરો કેવી મજા આવી લગ્નમાં હા પૂરો તમે ક્યારે આવ્યા હતા એમ આયા હતા ને હારાથી બહુ મોડા આવ્યા તો બહુ મોડા આવ્યા જે બેબીન ગીરે પી ગયા ના કરી બેઠા ત્યાં તમે ખા જમવા ગયા હતા 2 વાગે
ચાલો મિત્રો આજ તો હે ને ટાઈટ ભૂક્કા કાઢવાની હે રાતે કેમ કે હે ને 4-5 વાગ્યાની હે ને ટાઈટ છે જોરદાર આજ તો હમણાં કોટ પહેરી જ લેવો હવે અત્યારમાં હા સૂપ ન ખવાય એ ભૂખ આવે સામે ભૂખ કાઢવા હાટું જ કામ કરતા હોય સૂપ પીને ભૂખ લાવવાની એવું સૂપ આપણને ન ભાવે સિટી વાળાને એવું ભાવે હા બોલો જોક્સ આવે છે ને કોક ધીરુભાઈ નો કે ઓલા ધીરુભાઈ એલા શું કહેવાય આમ ઓલા માયાભાઈ આહિર કા ધીરુભાઈ સરવૈયા નું કઈક જોક્સ આવે છે મારે કઈક લગ્નમાં જાય ને તો ગામડાનું કોક જાય જમવા પેલા અહીંયા સિટીમાં જાય જમવા પેલા સૂપ ખાય બધાને ગામડા વાળો કે આને શું કહેવાય સિટી વાળો કે આને સૂપ કહેવાય આ પીવાથી એનું કે આને ભૂખ ખવાય ને એ વધારે લાગે કે તો આ ગામડા વાળા કે આવું ન પીવાય આને ભૂખ કાઢવા હતું ને આપણે દિન રાત મહેનત કરતા હોય ને આવું ખાઈને તમારે ભૂખ લાવી છે એવું હતું આજ તો યાદ નથી રે ભૂલાઈ ગયો મને બહુ ખાસ યાદ નતો કેમ બરો સૂપ સૂપ ને મંચુરિયન હતું મંચુરિયન ને સૂપ હતું દૂધી લેતા આયા પાછળથી તારે એક ચોટી થી ને તે પકડતા આયા હવે લેતા પૂરું તારે આઈને રહેવાનું હા એટલે તો તાર ના પાડે મારી પૂરી તો ના પાડે બે પાછી લગનની કંકોત્રી લાયા કાકા એ લાડવા ખાધ્યા તો રાખે બે છે ઈ ને એક મામા ને ઘરે જ આવી છે મામા લીલી હા મામા ને ઘરે અમે આવ્યા તો પડી જ મામા આવ્યા હતા મુન્નો આવ્યો કંકોત્રી આવી છે એ તો મામા ને ઘરે પછી આવવાનું હમણે લાડવા ખાઈ દે તો રાખો લાડવા ખાઈ ખાઈને પી એટલે ઓખરી જાવ લાડવા ખાઈ વાડીમાં કામ કરી ન થાક્યું લગ્નમાં જઈ એટલે થાકી જાય મારા સલાડ મેં 3 વાટકી દીધા તો 4 વાટકી લાવી પણ ઈ બધાય જ લઈ ગયા એકાબીજી એમ પૂરો ડ્રાય ફ્રૂટ સલાડ હતો હા પંજાબી ગુજરાતી શાક હતું પંજાબી ને ઊંધિયું હતું હાલો હવે હે ને ડાયરો આજનો વ્લોગ અહીં કરી દઈશું પૂરો આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો તો લાઈક કરી દીજો શેર કરી દીજો અને ચેનલમાં નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો તો હાલો હવે એને મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ પૂરો રામે રામ કહી દે બધાને ટાટા બાય બાય કેમ આમ કાકા હામુ કીધું અહીંયા પૂરો ટાટા બાય બાય કીધું પૂરો પચાવ આ પચાવ આઈ કે તો લાઈક કરો ઈને અસલ આવડે કે તો લાઈક કરો કે તો આપણે ભઈલાન હોત કરવાનું પછી કે તો લાઈક કરો આમ કરવાનું લે પૂરું પેન્શન તો માં મારા ગયા હાથનું ઈલાજ કાઢી ગયું જો હાલો તો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો અમારા વિડિયો ને લાઈક કરી નાખજો ફટાફટ એટલે આવા અમારા વિડિયો તમને જોવા મળી રહે કે તો આમ બાપુ આયા હા પાણી પી રહ્યું છે બાપુ આવી ગયા ચાલો હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં બધા